તેલંગાણામાં ભ્રષ્ટ અધિકારી પર એસીબીનો સકંજો છે। હૈદરાબાદમાં વોટર બોર્ડના મેનેજરના ત્યાં એસીબીનું સર્ચ। વોટર બોર્ડના મેનેજરના ઘરમાંથી મળી 100 કરોડની મિલકત, રોકડ, સોનાના દાગીના સહિત 100 કરોડની મિલકત મળી આવી છે। મેનેજર અનંતા લક્ષ્મી અને સંબંધીઓના ત્યાં તપાસ કરવામાં આવી છે। ઘરમાંથી મળ્યા નોટોના ઢગલા, સોનાના અને દાગીના ભંડાર મળી આવ્યા છે। અનંતા લક્ષ્મીના ઘરમાંથી મળ્યા 1.10 કરોડ રૂપિયા રોકડા, 1 કિલો સોનાના દાગીના, કિંમતી દાગીના મળ્યા। ભ્રષ્ટાચાર આચરીને વસાવી હતી અનેક મિલકત। હવે એસીબી અધિકારીઓ બેંક લોકર ખોલીને પણ તપાસ કરશે। તો બેંક લોકર ખોલીને તપાસ કરવામાં આવી રહી છે। સંબંધીઓના ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે। તેલંગાણામાં ભ્રષ્ટ અધિકારી પર એસીબીનો સકંજો। વોટર બોર્ડના મેનેજરના ત્યાં એસીબીનું સર્ચ ઓપરેશન છે અને આ સર્ચ ઓપરેશન દરમિયાન જે વસ્તુઓ મળી આવી છે એ જોઈને આપ પણ દંગ રહી જશો। રોકડ, સોનાના દાગીના સહિત 100 કરોડની આ વસ્તુ મળી આવી છે અને હાલ બેંક લોકરની પણ તપાસ હાથ ધરવામાં આવશે। સંબંધીઓના ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવશે। વોટર બોર્ડના મેનેજરના ત્યાં એસીબીનું સર્ચ ઓપરેશન અને આ સર્ચ ઓપરેશન આપ જુઓ ક્યાં સુધી ચાલશે એ ખબર નથી, પરંતુ હાલ તો આ સર્ચ ઓપરેશન દરમિયાન જે રીતની વસ્તુઓ મળી આવી છે, સોના, ચાંદીના દાગીના થઈને 100 કરોડથી વધુની આ વસ્તુઓ હાલ તો જપ્ત કરવામાં આવી છે।